આ ચુકાદો છે। 2018માં ચોટીલાથી સગીરાનું અપહરણ કરાયું હતું। સગીરા સાથે દુષ્કર્મ આચરીને તેને ગર્ભવતી બનાવી હતી। ચોટીલાની સગીરા સહિત અનેક યુવતી સાથે આ લંપટ ધવલે દુષ્કર્મ આચર્યું હતું। ચોટીલાની સગીરા ધવલ ત્રિવેદીનો 9મો શિકાર હતી। ચોટીલાની સગીરાને લઈને ધવલ ત્રિવેદી અલગ અલગ સ્થળોએ ગયો હતો। આરોપીએ પોતાની ઓળખ પણ છુપાવી હતી। હવે આજે લંપટ શિક્ષક છે કે જેને સજા ફટકારવામાં આવી છે। અને આજ મુદ્દે સંવાદદાતા અનિતા ફોન લાઈન પર છે। અનિતા, લંપટ શિક્ષક ધવલ ત્રિવેદી કે જેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે, શું વધુ જાણકારી? જી વૈકરી, જે પ્રકારે સીબીઆઈ કોર્ટ દ્વારા જે ધવલ ત્રિવેદીને આજીવન કેદની સજા ફટકારી છે અને 3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। આ કેસમાં આરોપી દ્વારા જે યુવતી જે છે તેની સાથે દુષ્કર્મ અને અપહરણ સાથે બનાવટી ઓળખ બનાવવાનો એક આરોપ લગાવવામાં આવ્યો હતો। આ જે આરોપી છે તેની વિરુદ્ધ પોક્સો અને બળાત્કાર હેઠળ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં પીડિતાના યુવતી છે તેના પિતાએ ગુજરાત હાઈકોર્ટની અંદર હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ કેસની તપાસ જયારે સીબીઆઈને સોંપવામાં આવી હતી ત્યારથી આજે 46 વર્ષનો આરોપી જે ધવલ ત્રિવેદી હતો તે ફરાર હતો। તેની વિરુદ્ધ જે પોક્સો અને બળાત્કારના કેસની જુદી જુદી કલમો લગાવવામાં આવી હતી। તેમાં જે સીબીઆઈ જયારે તપાસ કરી રહી હતી તે પોતે પોતાની ઓળખ છુપાવીને અલગ અલગ યુવતીઓ સાથે રિલેશન રાખ્યો હોવાનું સામે આવ્યું હતું અને જે 18 વર્ષની યુવતીને તે ભગાડીને લઈ ગયો હતો તેની સાથે પણ તેને જ્યોતિષશાસ્ત્ર અને બ્રેઇન વોશ કરીને તેને પ્રભાવ પાડ્યો હોવાના ખુલાસા થયા હતા। તેથી અલગ અલગ યુવતીઓ સાથે જે તેમનું શોષણ કરનાર આજે ધવલ ત્રિવેદી નામના આરોપીને સીબીઆઈ ધરપકડ કરી તેની જયારે તપાસ કરવામાં આવી ત્યારે કોર્ટે હાલ તો તેને આજીવન કેદની સજા ફટકારી છે અને સમગ્ર કેસની અંદર અન્ય જે યુવતીઓ સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું છે તેને લઈને પણ તપાસના આદેશ સોંપ્યા છે। બિલકુલ, આભાર અનિતા તમામ જાણકારી માટે।